છે પ્રાકટ્ય દિવસ છે અને આજનો જે જન્મોત્સવ છે એ આપણે સૌ ખૂબ ધામધૂમથી ઉજવવાના છીએ. એટલે આપણી જે આ યાત્રા માટેની બસ છે, તો આજે આપણે જે આજની યાત્રા છે એનું નામકરણ આપણે કર્યું છે કે મોજીદળ પ્રાકટોત્સવ નાથ જન્મોત્સવ. હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. અવસરના આમંત્રણ સૌને મોકલાયા, જેની રાહ જોતા તા દિવસોએ આયા. અવસરના આમંત્રણ સૌને મોકલાયા, જેની રાહ જોતા તા દિવસોએ આયા. હે પાવન ભૂમિ તો રણિયા ધામે અવસરના તેડા આયા. ઓ એવા તોરણિયા ધામે ઢોલ વાગે અવસરના તેડા આયા. એવા તોરણિયાના તોડલે તોરણ બાંધ્યા અવસરના તેડા આયા. હો એવા તોરણિયા ધામે ઢોલ વાગે અવસરના તેડા આયા.
હો ગુરુદેવ, હો મારા ગુરુદેવ, ગુરુદેવ, હો મારા ગુરુદેવ, તમારા શરણોમાં કરું વંદન વારંવાર, તમારા શરણોમાં કરું વંદન વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ઓ ગુણલા રે ગવાય, દર્શન રે થાય, ગુણલા રે ગવાય, દર્શન રે. દર્શન રે થાય, ગુરુ દેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ, હો મારા ગુરુદેવ, ગુરુદેવ, હો મારા ગુરુદેવ. ज्ञानरूपाय नमः गुरुदेवाय धीमहि तन्नो प्रचोदयात्. देवेश ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે હો. દયા કરો ગુરુ, રાહ બતાવો, દુઃખ અમારું ભાગે ભાગે, દુઃખ અમારું ભાગે. Yeah.
मधुबलं केवलं ज्ञानमुदितेन्द्रनाथेन गगनसदृशं दग्धमतियादिलक्ष्यमेकामेन्द्रियं विमलमचलं गजवरे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ज्ञानिनानि च पापानि जनमन्तरवितानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्ते वा पुष्पे देवाभिदेववन्दनं भवामि आत्मकल्याणार्थे आत्मचक्षुहृदयवन्दनं भवामि। शिवो मे अस्तु सदा शिवं नानासुगन्धिपुष्पाणि यथा कालं गवानि च पुष्पाणि निर्मया दत्तो गृहाणं वरमेश्वरः ॐ भूर्भुवः स्वः हे सद्गुरुपरमात्मने नमः मन्त्रपुष्पाञ्जलिः। વખત એ પૈસો છે અને જિંદગી વખતની બનેલી છે. એથી પણ આગળ વધીને કહીએ તો પૈસાથી નહીં ખરીદી શકાય એવી વસ્તુ એ સમય છે. સમય એવો કિંમતી છે, છતાં સમયનો સદુપયોગ કરનારા વિરલ જ હોય. 24 કલાકનો હિસાબ રાખી વર્તનારા આજે તો બહુ થોડા હશે. પૂજ્યપાદ શ્રીમદ ભગવાન શ્રીમદનાથ ભગવાન સમય પર કાબુ રાખતા, જે પોતાની નિદ્રા પર કાબુ રાખી શકે એ જ પોતાની જાગ્રત દશાઓ બરાબર કરી શકે. કોઈને વખતનો સદુપયોગ જોવો હોય, શીખવો હોય તો પૂજ્યપાદ શ્રી નાથ ભગવાનના સમાગમમાં આવીને જોવું. આપ સૌ જાણો છો એ પ્રમાણે આજે ગુરુદેવનો 167 માટે આ મોજીદર ગામ અહીંયા ગુરુદેવ નાનપણથી મોટા થયા, સ્કૂલોમાં ભેના અદ્ભુત જગ્યા. આપણે કહીએ છીએ કે મોજીદર ધામ આપણા માટે આ ધામ છે. તો અહીંયાની આપણી પ્રણાલી એવી છે કે આપણે જે પાદુકામાં ભેટ કરીએ છીએ એ ભેટ ડુપ્લિકેટિંગ ચાર્જમાં થાય અને તમામ ભેટ બિલકુલ ઉડાઈ આપવામાં આવે છે. જેમાંથી અહીંયા મોટું સ્ટોર પણ પૈસો વાપરતું નથી. તમે જે કાંઈ ભોજન ભેટ આપો એમાંથી આજનો ખર્ચો કે જે કાંઈ ભોજનનો ખર્ચો હોય, તમે કાલે 25 રૂપિયાના પાગળ થાય તો અમારે જે કાંઈ ખર્ચો થાય કે આપ સૌના સહકારથી ગણી દીધું છે.
રે એ સાયર ને હંસલા નિરતો ઘણા જે ગુરુજી એવા ઊંડા રે એ સાયર ને હંસલા નિરતો ઘણા જે ગુરુજી બેડી મારી કેમ કરી ઉતરે પાર બેડી મારી કેમ કરી ઉતરે પાર જાજ મારે રાખુની જરજી રે ખાવન ધણી હાંભળજો જે ગુરુજી
ઉતારે એ ડુંગર ને હંસલા મન તો ઘણા જે ગુરુજી એવા ઉતારે એ ડુંગર ને હંસલા મન તો ઘણા જે ગુરુજી આડી રે માં કાંટા કેરી વાડ આડી રે માં કાંટા કેરી વાડ જાજ મારે રાખુની જરજી રે ખબર ધણી સાંભળજો જે ગુરુજી હે સદગુરુ તમે મારા તારણહાર હરિગુરુ તમે મારા તારણહાર જાજ મારે રાખુની જરજી રે ખબર ધણી સાંભળજો જે ગુરુજી એવો સુધરા એ નરનો રે હંસલા સંગ કરી રે ગુરુજી નક્કી નરકે લઈ જાજ જાજ મારે રાખુની જરજી રે ખબર ધણી સાંભળજો જે ગુરુજી કે વતનમાં જાઓ અને સાધુઓની ટૂંકમાં સેવા કરો એટલે કે એના માટેના તમે ગ્રંથો લખો. તો આ જે ગ્રંથો છે એ ગુરુદેવના ગ્રંથો છે એ પ્રસિદ્ધ થયા છે. એવા ગુરુદેવના ગ્રંથો આપણે વાંચીએ પછી કોઈ ગ્રંથ વાંચવાનું મન થાય નહીં, કારણ કે 100% સત્ય, એમાં આપણે કાંઈ મીનમેક નહીં. એક એક લીટી છે ગુરુદેવે લખી છે, બરોબર. મોબાઈલ ને આ છે ને બધા એના વિશે ગુરુદેવે લખ્યું છે કે ભાઈ જ્યારે કોકે પૂછ્યું કે ગુરુદેવ આ બધા બધા દૂર શ્રવણ ને દૂરદર્શન શક્ય છે? તો ગુરુદેવે કીધું કે તમને છે ને જ્યારે દોરડા ફોન શોધાશે ત્યારે તમને ખબર પડશે કે આ બધું શક્ય છે. પણ શ્રદ્ધા છે કે તમે મને ટકાવશો એટલે ગુરુદેવે બળ આપ્યું, શક્તિ આપી, મનોબળ પૂરું પાડ્યું અને પીઠબળ પૂરું પાડ્યું. અને 3 વર્ષ થયા મેં કેન્સરની સામે ઝઝુમીને એમ કે એમાંથી બહાર નીકળી 6 કિલો. પણ ગુરુદેવની શક્તિ. પણ હું બસમાં બેઠી
ત્યાંથી મોજીદળ પહોંચ્યા, કશું જ નહીં. એક વખતે મને સબાકોને આટલી વાર સુધી બેઠા રહ્યા સતત હો. અને ગુરુદેવે શક્તિ પૂરી પાડી કે તારે આવવું છે ને તો તું આજ વખતે આવો. અને મને એને શક્તિ પૂરી પાડી. અત્યારે હું બેઠી છું બસમાં, મને કાંઈ વાંધો નથી. મારા મમ્મીનો અને બધાનો જન્મ ગુરુદેવના આશ્રમમાં થયો છે અને અમે નાનપણથી જ ગુરુદેવના રંગમાં રંગાયેલા છે. અને બસ કૃપાનાથને એટલી જ પ્રાર્થના કરું છું કે અમારો આ રંગ આજીવન જાળવી રાખજો, અમને કોઈ દિવસ તમારાથી દૂર ન કરતા. અને જ્યારે જ્યારે કાંઈ પણ તમારો આવો અમૂલ્ય દિવસ હોય એમાં અમને હિસ્સો બનાવજો. ઘરમાં કે સર્કલ લગી હું ચાલી નથી શકતો. મારું ઘર 4 વાણીવાળીનું છે, 2 જગ્યાએ બેસવું પડે છે. આ તમે જોયું બહુ લાંબુ ડિસ્ટન્સ હતું, છતાં પણ વાંધો નથી આવ્યો. બેસવું પડે છે એમાં ના નહીં, પણ એટલું બધું પેઇન નહીં. કે મને રાત્રે 2:30 વાગે હોસ્પિટલાઇઝ કરવી પડી. સવારે મારા ઘરે પ્રસંગ અને સાંજે મને રાત્રે હોસ્પિટલાઇઝ કરવી પડી. સુતા સુતા ગુરુદેવને એટલી પ્રાર્થના કરી કે કલાકની અંદર ગુરુદેવ મને ઘરે પહોંચાડજો. સવાર થતા મને ખબર નહોતી મારી તબિયત આટલી ખરાબ થઈ ગઈ. અને સવારે મારા ઘરે જે પ્રસંગમાં અમારા બધા હતા એને એવું નથી લાગ્યું કે આની રાત્રે આટલી તબિયત ખરાબ હતી એમ. અને મને એટલી અનુભૂતિ થઈ કે આમાં અદ્રશ્ય શક્તિ કોઈ કામ કરી રહી છે. અને આ પહેલી વાર અમને મોજીદળ આવવાનો આટલો સરસ લાભ મળ્યો, એનો શ્રેય હું તમારા બેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાકી બધાને જય ગુરુદેવ. મને નો આવ્યો તો અફસોસ રહે ને એટલું તો મને થયું. અને 2 બહેનનો એટલો આભાર માનું છું કે જ્ઞાન પીણી બાબતમાં ધ્યાન લાગ્યું છે. છેલ્લે નાસ્તો આપીને ટીસી પેપર આપણને આપ્યા છે. અત્યારે પછી છઠ્ઠા પેઢીને બોટલ ને હવે મારે પૂછો હવે કઈ છે કે નથી. ગુરુદેવ પ્રાર્થના છે કે રાણા સાહેબનો પરિવાર, રેખાબાનો પરિવાર ખૂબ ખૂબ ગુરુદેવને આપે, ખૂબ પ્રગતિ કરે. ગુરુચરણમાં પ્રાર્થના. નાના એના દીકરા નિરંજનભાઈની દીકરી છું. અને ગુરુદેવને જ્યારે પોરબંદરમાં પહેલી વાર પધરામણી થઈ ત્યારે દાદા અમારા પાઠશાળામાં ત્યાં ભણાતા. એને ત્યારે સાક્ષાત્કાર થયો હતો. ત્યારે ગુરુદેવને કીધું કે મારે તમારી સેવા કરવા આવું છે. ત્યાર પછી એણે કર્મકાંડ એનું આજીવિકા માટે ચાલુ હતું. પછી આશ્રમમાં આવી અને એનો નિવાસ બધું કરી લીધો. આજે અમારો